ફ્રેન્ડ્સ, તો કેમ છો? વેલકમ બેક ટુ અવર ચેનલ સેગી વર્લ્ડ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બ્લોગ લેવાના છે હડમતિયા પાલનપુરની જાતરનો. આપણે 2 દિવસ અગાઉ આપણે બ્લોગ લઈએ છીએ કે કઈ કઈ વ્યવસ્થા છે, શું છે, કયા કયા સ્ટોલ લાગેલા છે, અને જે ગુરુભાઈઓ છે અને જે સેવકો છે અને કઈ રહેવાની વ્યવસ્થા શું છે પણ એ આપણે જોઈએ. તો પહેલાં આપણે દર્શન કરવા જઈએ. ચાલો આપણે પાલનપુરના દર્શન કરી લઈએ. આ બાજુ દાવડા દેવ છે, આ બાજુ બીજુલા દેવ છે, આલુમા પાલુમા છે. હવે આપણે અંદર દર્શન કરીશું. પાલનપુરના દર્શન કરવા અંદર જઈશું. સાળંગપીર છે, જે ડેકોરેશન કરેલું છે એક નંબર છે. આજ વખતે બહુ જ મજા આવશે જાતરની અંદર. ત્યારબાદ આ બાજુ બાબરાદેવ છે. આ બાજુ જડેશ્વર મહાદેવ છે. ઓલી બાજુ બધા ગતના ઉતારા છે, જે 2 દિવસ પછી બધા આખી ગત આવવાની છે. હનુમંતવીર હનુમાન દાદા છે. આ બાજુ અમુક ઉતારા આવી ગયા છે, અમુક સેવકો આવી ગયા છે. હવે આપણે અજયપત દાદાના દર્શન કરીને આપણે બધા ઉતારા જોશું અને કૂવો પણ જોશું. આપણે કૂવામાં કેટલું પાણી છે, કઈ રીતનું શું છે, વ્યવસ્થા શું છે. ત્યારબાદ આપણે કપૂરિયા કુંડમાં પણ જઈશું, ત્યાં કેટલું પાણી છે એ પણ આપણે જોશું. અને ત્યાર પછી આપણે વિડીયો જોવાના છીએ. અંધારી રાત નોમ આવે, નોમની રાતનો આપણે બ્લોગ લેવાના છીએ. જે જાગરણનો છે એ આપણે જાગરણનો બ્લોગ આપણે લઈશું. બરાબર છે? ચાલો આપણે જઈએ અજયપત દાદાના દર્શન કરવા માટે. ફ્રેન્ડ્સ, તો આપણે દર્શન કરીને આપણે ઉતારો જોવા માટે આવી ગયા છીએ. તો આ બાજુ છે એ આપણો ગોંડલનો ઉતારો છે. તો આપણે ગોંડલનો ઉતારો જોઈએ. આ બાજુ ગોંડલનો ઉતારો છે. જ્યાં બાજુ બતાવો તમને. માંડવા તો નાખી દીધા છે, ઉપરનું કવર નાખવાની વાત છે. બરાબર, સારી એવી જગ્યા છે. રોકાશું અહીંયા, તો કંઈ રોકાય એવું છે નહીં. પહેલાં છે ને, પહેલાં અમે આવતા ને 10-15 વર્ષ પહેલાં, અમે અહીંયા અમારો ઉતારો તો અમે અહીંયા રહેતા. હવે બધા અહીંયા રહેશું ને ઉપર તાલપત્રી જેવું નાખી દઈશું ને અહીંયા રહેવાનું થશે. છે ને અત્યારે બધી ખડ અને ઘાસ ઉગી ગયેલું છે. જે પણ ગતને જો આ બાજુ જેના ઉતારા છે એને આઈ થિંક બધી સાફ સફાઈ કરવી તો જોશે જ અહીંયા આવીને. બરાબર છે? સેમ ટુ સેમ ઓલી બાજુ પણ એવું જ છે. તો તમને બતાવો, હાલો આ બાજુ બધું ઘાસ ને એવું. ફ્રેન્ડ્સ, હવે આપણે કૂવો જોઈ, કૂવો કેટલોક ભરેલો છે. બરાબર, પાણી કેટલુંક આવેલું છે. ત્યારબાદ આપણે જઈશું સ્ટોલ જોવા માટે, ને ત્યાર પછી આપણે કપૂરિયા જઈશું. ફ્રેન્ડ્સ, આ બાજુ તમને કીધું તેમ કે આ ગોંડલનો ઉતારો, આ બાજુ આવશે દેવગામનો ઉતારો. હવે આપણે ત્યાં જઈએ. આ બાજુ અજયપત દાદાનું મંદિર, સામે આપણને ઢોલિયો દેખાય છે, મેળી છે ને. એ લોકો મારેલ નોકર બતાવતા આપણે. હવે આપણે
ઉફ હલાય એવું નથી અહીંયા તો એ આપણે જોઈએ કૂવો જોવા જાય. હાલો આમથી તો અવાય એવું જ નહોતો. જો અહીંયાથી આમ ફરીને આમ અહીંથી આમ કરીને અહીંથી આમ આવ્યા. હવે અહીંયા જોઈએ કૂવામાં કેટલું પાણી. વાહ પીવાનો કૂવો. યસ અહીંથી પાણી પીવાનો કૂવો આખો ભરેલો છે મિત્રો. બરાબર અહીંથી તો સારું દેખાય. હા ઉતારો 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 કૂવાની બાજુમાં ઉતારો. આ ડોલ નાખીને પાણી પીજો. તમે પાણી કેમ પીવો? ગંધારું તો અરે એ કાંઈ ગંધારું ન હોય. અમૃત છે અમૃત. અમૃત છે ને અમૃત કહેવાય. ડોલ લઈ લો નાખો તો અમૃત સમજાણો એ અમૃત છે અમારું. ફ્રેન્ડ્સ તમને કૂવો પણ બતાવી દીધો ફૂલ ભરેલો છે આપવાની મહેરબાનીથી. હવે આપણે સ્ટોલ બોલ જોશું ને ત્યાર પછી આપણે કપૂરિયાના કુંડમાં કપૂરીના દર્શન કરીને કપૂરિયામાં કુંડમાં અત્યારે આપણે નાવાનું તો ન નાય એટલે હાથ પગ ધોઈ લઈશું. પાછા નોઈમના આપણે ભેગા થઈશું. બરાબર અત્યારે આપણે સ્ટોલ ને બધી વસ્તુ બતાવું. હાલો આ બાજુ બધી સ્ટોલ આવી જશે. હજી 2 દિવસની વાત છે પણ એક જ દિવસમાં આ બધા ફીંડલું વારી દેવાના છે ને. મોજે મોજ છો બાપુ બાપુ.